વસંત પંચમીના દિવસે કરો આ છ કામ, લક્ષ્મી માંગ મહેરબાન થશે. 1. સરસ્વતી માતાની પૂજા. વસંત પંચમી વિદ્યાની દેવી માતા સરસ્વતીનો પવિત્ર તહેવાર છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરીને વિદ્યાના આશીર્વાદ મેળવો. 2. પીળા રંગના કપડાં પહેરો. વસંત પંચમી પર પીળો રંગ શુભ માનવામાં આવે છે. તે સમૃદ્ધિ અને આનંદનું પ્રતીક છે. 3. વાસ્તુ અને ઘરના મુખ્ય દરવાજે હળદર કુમકુમ લગાવો. આ દિવસે ઘરના પ્રવેશદ્વારે હળદર અને કુમકુમ લગાવવાથી પોઝિટિવ એનર્જી અને લક્ષ્મી માની કૃપા રહે છે. 4. વિદ્યા અને કલાનું દાન કરો. ગરીબ બાળકોને પુસ્તક, પેન અથવા અન્ય શૈક્ષણિક સામાન દાન કરો. તે માતા સરસ્વતીની કૃપા મેળવવાનું શ્રેષ્ઠ માર્ગ છે. 5. મકાન કે દુકાનમાં વસંતોત્સવ કરો. ધંધા રોજગાર માટે શુભ ફળ મેળવવા માટે દુકાન કે મકાનમાં શુભ ચિહ્નો બનાવો અને દીવો પ્રગટાવો. 6. કથિત મંત્ર અને સ્તોત્ર પઠન. સરસ્વતી સ્તોત્ર અને ઓમ ઐ સરસ્વત્યૈ નમઃ મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. આ છ કાર્ય કરવાથી માતા લક્ષ્મી અને સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્તિ થાય.